આજે મહેસાણા જિલ્લાના જનપ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના જન ઔષધિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। જન ઔષધિ કેન્દ્ર એપિલો એન્કલેવ મોઢેરા ચોકડી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક અને લોકસભાના સાંસદ હરિભાઈ પટેલ તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલની ઉપસ્થિતિમાં જન ઔષધિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। મહેસાણા જિલ્લામાં 19 જન ઔષધિ કેન્દ્રો છે, જેનો વધારેમાં વધારે લાભ લઈ મોંઘી દવાઓ સસ્તા દરે લેવા માટે જનપ્રતિનિધિઓએ અનુરોધ કર્યો હતો। તેમજ જનપ્રતિનિધિઓએ રોજબરોજની દવા લેનારાઓને જન ઔષધિ કેન્દ્રમાંથી દવાઓ લેવા માટે અનુરોધ કર્યો હતો। આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકે જણાવ્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી છેવાડાના લોકોની ચિંતા કરીને પાણી 108ની વ્યવસ્થા, 24 કલાક વીજળીની સુવિધા તેમજ આરોગ્ય અને શિક્ષણ તેમજ સામાન્ય માનવીની દવાઓના ખર્ચના કેવી રીતે ઓછો કરવો તે માટે વર્ષ 2019થી દર વર્ષે 7 માર્ચે જન ઔષધિ દિવસ ઉજવવાનું શરૂ કર્યું છે। સામાન્ય માણસની ચિંતા કરીને દવાનો ઓછો ખર્ચ થાય તે માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રી નડ્ડાજીએ મુખ્યમંત્રી તેમજ આરોગ્ય મંત્રીએ સમગ્ર દેશમાં જન ઔષધિ કેન્દ્ર માટે જનજાગૃતિ કેળવાય તે માટે પ્રચાર વધારે એવા પ્રયત્નો કર્યા છે। મારું નામ પીડી મહેતા, હું મહેસાણામાં ઘણા વર્ષોથી રહું છું, કરીબન 30-35 વર્ષથી। મારા મિસિસને અસ્થમાની તકલીફ છે। હું બજારથી અસ્થમાના પંપ લેતો હતો, ઇન્હેલર, તો અત્યારે એના ભાવ 154-55 રૂપિયા ચાલી રહ્યા છે સિપ્લાના। અને અત્યારે જ્યારથી જન ઔષધિ ચાલુ થઈ છે ત્યારથી હું અહીંયાથી જ સિપ્લાના ઇન્હેલર પંપ લઉં છું, તો તફાવત કિંમતમાં જોઈએ તો ઘણો બધો ફરક પડી જાય। અહીંયા 50 રૂપિયામાં મળે છે। બીપી અને ડાયાબિટીસની દવાઓ બી લઈએ છીએ ઘર માટે, તો એમાં બી ઘણો 80% ફાયદો પડે છે। જ્યારથી આ જન ઔષધિ કેન્દ્ર ચાલુ થયું છે ત્યારે ખરેખર આ એક આમ જનતા માટે, ગરીબ પબ્લિક માટે બહુ સારું એવું પગલું ભરેલું છે। આવા ઘણા બધા પગલાં મોદી સાહેબે ભર્યા છે। આપણા દેશના વડાપ્રધાનને અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। રમેશભાઈ નટવરલાલ બારોટ, રહેવાનું ટીબી રોડ, મહેસાણા। ઘણા સમયથી બીપીની, લોહી ફરવાની, ડાયાબિટીસની દવાઓ અહીંથી જ લઉં છું। મારા ઘરમાં મારા મધર છે, મારા વાઈફ છે, હું પોતે બી બીપી ડાયાબિટીસની દવાઓ અહીંથી લઉં છું। અને આર્થિક રીતે જોઈએ તો અમને લગભગ 70થી 80% જેટલો અમને અહીંયા દવામાં ફાયદો થાય છે। બજારની કિંમત કરતાં અમને બહુ અહીંયા સસ્તું પડે છે। અને હું અહીંયા મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમને આવા કેન્દ્રો દેશમાં સ્થાપી અને આર્થિક રીતે અને મધ્યમ વર્ગના લોકોને એક આશીર્વાદ રૂપ આ સેવા શરૂ કરી છે। હું મોદી સાહેબનો અહીંયા સેલ્ફી પોઈન્ટ હતો એનો બી મેં લાભ લઈ અને મારા સોશિયલ મીડિયા દ્વારા આનો પ્રચાર કરવાનો પ્રયત્ન કર્યો હતો અને લોકો આનો ખૂબ સારા પ્રમાણમાં ઉપયોગ કરે। અને આર્થિક આજે દવાખાનું બહુ મોંઘું થઈ ગયું છે અને ઘેર ઘેર રોગના પ્રકારો અનેક પ્રકારના વધી રહ્યા છે। તો આ દવાઓથી લોકોને સ્વાસ્થ્ય સારું મળે છે અને બીજું આમાં દવાઓમાં ગુણવત્તા સારી હોય છે। નો ડાઉટ લોકો આ પ્રચાર કરે છે। હું અને લોકો બીજા મેડિકલ માફિયાઓમાં સામે ટકવું એ બહુ અઘરું છે, પણ છતાંય મોદી સાહેબે આ કોજ લઈ અને લોકોની બહુ સારામાં સારી સેવા કરી છે। મોદી સાહેબ તો ભ્રૂણથી માંડી અને મોટી ઉંમરના વ્યક્તિઓની ચિંતા કરી છે અને મોદી સાહેબે તો પંચતત્વની ચિંતા કરી છે। જળ, જમીન, આકાશ, વાયુ અને આ રાષ્ટ્રની ખૂબ સારી ચિંતા કરી અને અમને એક નાના વ્યક્તિથી માંડી અને એવું કૌશલથી સરસ રીતે આ દેશના વિકાસ તરફ દોરી ગયા છે કે લોકોને આજે વિશ્વની નજર આ તરફ આવી ગઈ છે કે મોદી સાહેબ શું છે। મોદી સાહેબને સમજવા બહુ અઘરા છે કે માણસ જે 24 કલાકમાં ખાલી 2-3 કલાકની નીંદ લેતો હોય, તો આપણે કહીએ ખરેખર હું આ જન ઔષધ કેન્દ્રનો લોકો ખૂબ લાભ લે। સ્વાસ્થ્ય પ્રધાન દવાઓ છે એનો હું ખૂબ અનુભવ કરી ચૂક્યો છું। અસ્તુ, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત। જેડીસી ન્યૂઝ સાથે ભાવિન ભાવસાર, મહેસાણા।